નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે 1943માં રામબાઈ સાથે બનેલી ઘટના. વર્ષ 1943 આઝાદીના 4 વર્ષ પહેલાંની વાત છે. ગુજરાતના અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ ચલાળા, કાશી માટી અને ઈંટોના નાના મોટા ઝૂંપડાઓ ભરેલું ગાયકવાડ ગામડું. થોડા ખેડૂતો, થોડા દરબારો, થોડા ભરવાડો અને થોડા ગાય ભેંસ અને ઘોડાઓ. ચોમાસાની ભીની સવારનું 5:30 વાગ્યાનું વાદળી અંધાર્યું ગામ પર પથરાયેલું હતું. 13 વર્ષની રામબાઈ સવારના 5:30 વાગ્યે ફળિયામાં ચૂલો તપાવીને બાજરાના રોટલા ટીપી રહી હતી. ચૂલાનો કેસરીયો તાપ તેના ચહેરા પર રેલાઈ રહ્યો હતો. નીચે રંગબેરંગી સતારી અને કાચના આભલા ટાંકેલી લીલી ઘાઘરી, ઉપર ભરત ભરેલું વાદળી પોલકું, ગળામાં કાળા જાડા દોરામાં પરોવેલું હનુમાનજીનું માદળિયું, બંને કુમળા હાથમાં કાચની એક બંગડી, ડાબા હાથમાં લીલી બંગડી અને જમણા હાથમાં પીળી બંગડી, જમણા પગમાં એક જૂનું ખણખણાટ કરે એવું ઝાંઝર, પાછળ કમર સુધીનો લાંબો ગૂંથેલો ચોટલો અને એનું શરીર નાનકડું, સાવ પાતળું શરીર. દૂરથી કોઈ જોઈએ તો આ નાનકડી બાળા આ ઉંમરે રોટલા ઘડી શકે એ જ જાદુઈ વાર્તા લાગે. પરંતુ એ ઘટના હતી. રામબાઈને કોઈ નજીકથી નિરખે તો ખબર પડે કે એના હાથની બંગડી નીચે રહેલા પાતળા કાંડામાં લોખંડી હાડમાંસ હતું. કાથીની સિદડીથી બાંધેલી ઘાઘરી નીચે રહેલી કમરમાં એ તાકાત હતી કે એ 13 વર્ષની ઉંમરે મગફળીનો મોટો પૂળો ઉસકી લેતી. જે પગમાં ક્યારેય ચપ્પલ હતી જ નહીં, એ પગની પડસાડથી ખેતરના ઢેફા ભાંગી જતા. અને એ છોકરડીનો ચહેરો કેવો માસૂમ, ભોળો, લાંબો, તાજા જન્મેલા બાળકની કોમળી આંગળીઓના ટેરવાના રંગ જેવો રંગ. એમાંય સફેદ આંખો, હંમેશા ભીની રહેતી. એ આંખોમાં દરિયા જેવી વાદળી કીકીઓની વચ્ચે કાળી ગોળ બિંદુ, કાનમાં તાંબાની કડીઓ, નાકમાં પણ તાંબાની વાળી, મોટા કપાળ પર નાનકડો કંકુનો ચાંદલો. આ બધા સાથે સૂરજની જેમ ઉગતું એનું સ્મિત. રામબાઈનું ઘર ગામના શેવાળે હતું. ગાર માટી અને ઈંટોનું બનાવેલું વર્ષો જૂનું ઘર. ઘરમાં માત્ર એક ઓરડી અને ખૂણામાં અંધારિયું રસોડું. ઓરડીમાં એક ખાટલો, અમુક ગોદડા, રસોડામાં થોડા વાસણ. ઘર ઉપર દેશી નળિયા, ઓસરીમાં ગાયના સાણનું લીપણ, 3-4 ખાટલા સમાઈ શકે એટલું જ ફળિયું. ફળિયાની ચારે તરફ માટીની દિવાલ, ફળિયાને શેડે સડેલા સાગના લાકડાની ખડકી અને એની કાટેલી સાંકળ. ખડકીની બાજુમાં ખીલે બાંધેલી ગાય, દેશી ધોળી ગીર ગાય. મોટું કપાળ, લાંબા કાન, ગોળ શિંગડા. ગાયનું નામ હતું ગાવલડી. સવારના ઓછા અંધારામાં દૂર નીલા આકાશમાં પોપટના ટોળા ઉડી રહ્યા હતા. 2-3 સફેદ કબૂતર પૂરા આભમાં ઘૂસી રહ્યા હતા. કુદરત ધીમેથી જાગી રહી હતી. ચૂલા પાસે ઉગાડેલા રાતરાણીના છોડના ફૂલડા આખી રાત જાગીને સવાર સૂઈ રહ્યા હતા, ખરી રહ્યા હતા. રાતરાણીની સુગંધ ફળિયામાં ફેલાયેલી હતી. ઘરના નળિયા પર ચકલીઓના કુટુંબ કલબલાટ કરી રહ્યા હતા. ચૂલામાં બળતા લાકડાનો તડ અવાજ આવી રહ્યો હતો. આ બધી જ કુદરત વચ્ચે ફળિયામાં બેઠી હતી આ અનોખી કુદરત. રામબાઈ ખેતરનું અને ઘરનું કામ કરીને એના નાનકડા હાથની કઠોર હથેળીઓ રોટલા પર ટપ ટીપાતી હતી અને રોટલો પૂનમના ચાંદાની જેમ ગોળ ગોળ બનતો જતો હતો. આખો ગોળ રોટલો બને એટલે એ તાવલડી પર મુકાતો હતો. ગરમ તાવલડી બાજરાના કણોને શેકે એટલે બાજરીની સુગંધ હવામાં ઉઠતી હતી. રાતરાણીનો મહેક અને બાજરીના રોટલાની ચેકાવાની સુગંધ ભેગી થઈને ઉપર ઉઠતી હતી. રામબાઈને ચૂલાની એક બાજુ રાખેલા ભથ્થાણાની અંદર એક પછી એક રોટલા રાખતી જતી હતી. ભથ્થાણામાં પાસે રાખેલી એક તપેલીમાં માખણ ભર્યું હતું. રોટલો ભથ્થાણામાં મુકાય એટલે એ તરત જ માખણમાં હાથ નાખીને એક મોટો ટુકડો લઈને રોટલા પર
ચોપડી દેતી હતી. ગરમ રોટલા પર માખણનો પીંડો ફરે એટલે તરત જ પીગળે. રામબાઈ અને પીંડને પકડીને રોટલાની ધાર પર ફેરવે અને પછી વધેલા માખણને રોટલાની વચ્ચે મૂકી દે. રામબાઈને ગામમાં રહેતા આગેવાન સોમા બાપા એક વાર કહેલું, તારો ભાઈ ખોડો મગજથી થોડોક અસ્થિર છે, એક આટો ઓછો છે. આ અંગ્રેજો એને મેલ્ટર માણસ કે, એને પરાણે માખણ ખવડાવજે. માખણ ખાય તો કાળિયા ઠાકર જેવો તાકાતિયો વાળો થાહે. એટલે એ પોતાના નાનકડા ભાઈ ખોડા માટે બાજરાના રોટલા પર 2 ગણું માખણ લગાવતી. રામબાઈ રોજ સવારે 4 વાગે ઉઠીને ગાયને મકાઈનો પાથરો નાખે, હથેળીમાં મીઠું લઈને પાણીયારે ઊભી દાંતે ઘોસે. પછી તરત જ સાવરણું લઈ ફળિયું વાળીને ફળિયામાં સૂલો પેટાવે અને રોટલા કરવા બેસે. કારણ કે પછી તેને સવારમાં 7 વાગ્યામાં તો મજૂરે જવાનું હોય. 4 રોટલા બનાવે. 1 રોટલો મોટી બહેન પાની બહેનનો, 1 રોટલો રામબાઈનો પોતાનો, 1 રોટલો નાની બહેન સાકર બહેનનો અને 1 સેલો રોટલો નાના ભાઈ ખોડાનો. 4 રોટલા ભેગા કરીને તે ભાત બાંધે. પછી રસોડામાં સાસ વલોવવા બેસે. લાકડાનું વલોણું, માટીની દોણી ઘમર અવાજે સાથે વલોણું ગાજે અને ઓરડીમાં સૂતેલા પાની, સાકર અને ખોડો જાગી જાય. ત્રણેય ભાઈ બહેન ઉઠીને દાંતે મીઠું ઘસે ત્યાં તો રામબાઈ સાસ પણ બનાવી લે અને દોડતી સીધી ગાય દોહવા જતી રહે. ગાવલડી રામબાઈની જિંદગી દોસ્ત, જીગરી દોસ્ત. સવારે રામબાઈને જોઈએ એટલે ગાવલડી બહુ અવાજ કરતી ઊભી થાય, મકાઈ ખાય. રામબાઈ બોઘરી લઈને ગાવલડી દોહવા જાય અને ગાવલડીની પીઠ પર હાથ ફેરવે ત્યારે તેના આંચળ દૂધથી ફાટાફાટ થઈ જાય. રામબાઈ આંચળને સ્પર્શ અને દૂધથી શેડો ફૂટે. ગાવલડી વળી પાછી રામબાઈના ગળા પાસે પોતાનું મોઢું લઈ જાય અને એકવાર સૂંઘી લે. જો રામબાઈ ન હોય તો દૂધ પણ ન આવે. રામબાઈ આમ તો ક્યારેય માંદી પડતી જ નહીં, પરંતુ એકવાર ખેતરેથી મગફળીના પથ્થારાને ઉછકવા ગઈ અને હથેળીમાં વીસી કરડી ગયેલો. સાંધ્યા ટાણે વીસી કરડ્યો, પણ એને કોઈએ કહ્યું નહીં. આખી રાત વીસીનો ડંખ અને ઝેર એવા સળિયા કે સવારમાં રામબાઈનો હાથ અને અડધું શરીર ખોટું પડી ગયું અને ઉલટીઓ થઈ. આજુબાજુના બધા ડોસા ડોસી આવ્યા. વીસીનું ઝેર ઉતારવા માટે રામબાઈને ગાડામાં સુવડાવીને ગામમાં ના મંદિરે લઈ ગયા, જ્યાં પૂજારીએ અગરબત્તી લઈને અમુક મંત્રો બોલ્યા અને ઝેર એ દિવસે રામબાઈનો હાથ સોજી ગયેલો. એટલે ગાવલડીને દોહવા માટે નજીકમાં રહેતા કાળીમાં આવ્યા. આ રમૂડી નાની છે તોય આખું ઘર હાકે છે અને આ મોટી પાણીને એકેય કામ કરવું જ ન બોલતા કાળીમાં ગાવડી પાસે દોહવા બેઠા અને ગાવડીએ તેમને સૂંઘ્યા. બીજી સેકન્ડે ધમાડ ગાવલડીએ પાટું માર્યું અને કાળીમાં હવામાં ફંગોળાઈને રાતરાણીના સોડવા પાસે જઈને પડ્યા. હાથ ભાંગ્યો. એ દિવસથી રામબાઈ સિવાય કોઈ ગાવલડી પાસે જાય જ નહીં. એ દિવસ જ્યારે સવાર 5:30 વાગે આ છોકરી ફળિયામાં બેઠી રોટલાઓ ટીપી રહી હતી, એ સમયે ઘડકી બહાર એક દોડતા ઘોડાનો મોટો અવાજ આવ્યો. રામબાઈનો રોટલો ટીપતો નાનકડો હાથ ઊભો રહ્યો. ઘોડાનો અવાજ એટલો નજીક આવ્યો કે ગાય પણ એકવાર ભડકીને ભાંભરી. પરોઢના આ નીલા અવાજવાળા ખડકી બહાર કોઈ ઘોડા પર બેઠું હતું. ખડકી અંદર રામબાઈ તરફ ઊભી થઈ. કોઈ માણસ ઘોડા પરથી નીચે કૂદવાનો અવાજ સંભળાયો. નીચે કૂદીને એ માણસ ખડકી પાસે આવીને ઊભું રહ્યું અને બહારથી ખડકીની સાંકળને પકડીને ખખડાવી. રામબાઈ સજાગ થઈ ગઈ. ઘોડાના ડાબલા, કોઈ આદમીના પગની પડસાટ, ખડકીની સાંકળની ખડખડ બધું સાંભળીને તેના શરીરમાં ડરની ક્ષણિક ધ્રુજારી જન્મી અને શમી ગઈ. તેને
લોટવાળા હાથ પોતાની ઘાઘરી સાથે લૂસ્યા અને ફાટેલી આંખે બંધ ખડકી સામે જોઈને કશુંક વિચારી રહી છે. એ ક્ષણ અને એના પછીની અમુક ક્ષણ રામબાઈના જીવનના રસ્તાઓ બદલવાની હતી. એ દિવસ રોજ કરતાં અલગ હતો. વર્ષો પહેલાં ચલાલામાં એક મગજથી અસ્થિર છોકરો હતો, ગીગો. એ નાનો હતો ત્યારે ગામ એને ગીગો ગાંડો કહેતું. બાળપણમાં ગાંડા પણ ગીગાના મગજ પર પૂરું ચડ્યું ન હતું. એ સમયે જ એના બાપુએ તેના લગ્ન કરાવી દીધા. એની પત્ની મંગુ નામની છોકરી. મંગુ ખૂબ જ ડાહી અને સમજેલી છોકરી હતી. ગીગાને પરણીને મંગુ બળદગાડામાં બેસીને સાસરીએ ચલાળા આવી. એ જ રાત્રે ગીગો ક્યાંક ભાગી ગયેલો. મંગુએ ઘણીને ગામ બહાર શોધવા જવું પડેલું. લગ્નના બીજા દિવસે મંગુને ખબર પડી ગયેલી કે પોતાનો ધણી અસ્તિત્વ મગજનો છે. લગ્નના થોડા દિવસમાં ગામના લોકોએ કહ્યું કે ગીગાના મગજમાં સૂરજની ગરમી ચડતી અને ઉતરતી. સૂરજનો તાપ તેના મગજમાં ચડે એટલે ગીગો ગાંડો થાય. મંગુએ એવું જીવન સ્વીકાર્યું. કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે મંગુની જિંદગી કેવી ગુજરતી હશે. એક ગાંડા માણસ ભેગું રહેવું, એનું પાલન પોષણ કરવું, એ ખોવાઈ જાય તો શોધવા જવું અને છતાં પણ ચૂપચાપ જીવ્યા કરવું. મંગુના આવ્યા પછી સાસુ સસરા પણ લાંબુ ન જીવ્યા. ગામના કોલેરા ફાટી નીકળેલો. સવારે બંનેને ઝાડા ઉલટી થયા અને સાંજે મરી ગયા. એ સમયમાં મંગુ અને ગીગો દરબારોમાં ખેતરે મજૂરીએ જતા. દરબાર એમને મજૂરીના બદલામાં ઘર ચાલે એટલો બાજરો અને ઘઉં આપી દેતા. ગાંડા પુરુષ સાથે દિવસ તો નીકળે, વર્ષો નીકળે, પરંતુ એની સાથે બાળકો પણ કરવામાં આવ્યા. પહેલું બાળક દીકરી થઈ. પાનીના જન્મે ને 3 વર્ષ પછી બીજી છોકરી આવી, રમીલા. રમીલાને એના બાપુ લાડથી રામબાઈ કહેતા. ત્રીજી દીકરી આવી, સાકર. ચોથો દીકરો ખોડો. આ બધા ગીગા ગાંડાના છોકરા તરીકે ગામમાં ઓળખાતા. જોકે બાળકો થયા પછી ગામ આ ગાંડાને ગીગાભાઈ કહેવા લાગ્યું. સલાળા ગામને છેવાડે જ્યાંથી ગામના ખેતર અને વાડીઓ ચાલુ થતી ત્યાં ગીગાભાઈનો આ પરિવાર રહેતો. ગીગાભાઈને તો સાંજ પડે અને ફટકી જતું. દરબારના ખેતરે મજૂરી પર કાળા તડકામાં દાતરડું લઈને કામ કર્યું હોય, મગજમાં ગરમી ચડી હોય અને બપોરે ખાવામાં ખાલી બાજરાનો રોટલો અને ડુંગળી મળ્યા હોય એટલે કદાચ એનું ચેતાતંત્ર પીડાઈ જતું અને કુદરતી રીતે જ એ ગાંડા કાઢવા લાગતો. સાંજે ખેતરોની સણિત પર ઢળતા સૂરજને જોઈએ અને હાથમાં દાતરડું લઈને એ સૂરજ તરફ ભાગે. રાડના પેટના 6 ફૂટ ઊંચા ગીગાભાઈ સૂરજ સામે રાડ નાખે. બપોરે મારી માથે વરાળું કાઢતો તો એ અટાણે ભાગશો ઊભીનો રે કહેતા સૂરજ તરફ દોડે. સૂરજ સામે દાતરડું ફેંકે. ડૂબતા લાલ સૂરજને દાતરડું ન વાગે એટલે ગીગાભાઈ ફરી દોડે. પડેલું દાતરડું ફરી ઉઠાવે અને સૂરજ સામે લાલ આંખ કરતા દોડે. પાછળ ખેતરે ઊભેલા મંગુબહેન જોયા કરે. ખેતરના ખૂણે લીમડા નીચે બેઠેલા છોકરડા પોતાના બાપને ભાગતો જોયા કરે. લીમડાની 2 ડાળ વચ્ચે એક જૂની ફાટેલી સાડી બાંધીને પારણું બનાવેલું હોય. એ પારણામાં નાનકડો દીકરો ખોડો મોઢામાં અંગૂઠો રાખીને સૂતો હોય. એ ખોડો પણ બાપને દોડતો જોયા કરે. મંગુબેન થાકીને લીમડા નીચે આવે અને પોતાનું આસુડું લૂસીને નમણે હાથે મૂકીને બેસે. રામબાઈ તેની પાસે જાય અને થાકેલી માના માથા પર પોતાનો નાનકડો હાથ મૂકે. જાણે રમૂડી તારા બાપુને લેતી આવ્યા ને. માં રડતી રડતી બોલે અને ઓહો નાનકડી એવી એ છોકરી સૂરજ બાજુ દોડ મૂકે. ઉધાડા પગ, બંધ મુઠ્ઠી, મોટી આંખો, હવામાં ફંગોળાતા ચોટલો
અને હિંચોળે ચડેલી અને ઘાઘરી ખેતરોમાં ઠેકા ભાંગતી એ બાળકી પોતાના બાપુને શોધવા 4-5 કિલોમીટર સુધી દોડી જાય. એક શ્વાસ લેવા પણ ઊભી ન રહે. એ સૂરજ એ ઝડપે ડૂબતો જાય એના કરતાં બમણી ઝડપથી રામબાઈ દોડે. સાંજ પડે, અંધારું થાય. ગામની સીમ વટીને કોઈ અજાણ્યા ખેતરમાં રામબાઈ ઊભી રહે. એને ખબર પડી જાય કે પોતાના બાપુ કપાસના 2 શાર વચ્ચે બેહોશ થઈને પડી ગયા હશે. અંધારામાં કોઈ ખેડૂત વાણી વાળતો હોય એ સાદ કરે, "એલી સોડી, તારા બાપને ગોતશ?" રામબાઈ હા કહે. ખેડૂત આંગળી સીંધે તો આમ શેઢા પાહે પડ્યો. રામબાઈ દોડતી બાપુ પાસે જાય, બાપુમાં બેસે, એને માથે હાથ ફેરવે, બાપુની આંખ ખુલે અને પાણી માંગે. રામબાઈ બાપુને પાણી ધોરિયા પાસે લઈ જઈને અને મોઢું ધોઈ દે. જે જગતમાં હંમેશાથી બાપ પોતાના બાળકનું મોઢું ધોઈ આપતો હોય અને એની આંખમાં પડેલું કણું કચરો કાઢી આપતો હોય, એ જગતમાં જો બાળક પોતાના બાપનું મોઢું ધોઈ આપે, એની ધૂળ ભરી આંખો સાફ કરી આપે અને એને પંપાળીને એની આંગળી પકડીને સમજાવીને ઘરે લઈ આવે, એ દ્રશ્ય હજાર વંદનને પાત્ર હતું. ગીગાભાઈ વળી ખૂબ ઝડપે ભાગતા. રામબાઈ જન્મી ન હતી ત્યારે મંગુબહેન એમને ઊભા રાખવા પાછળ દોડતા, પરંતુ ચારસે સુવાવડ પછી એનાથી દોડી ન શકાતું એટલે રામબાઈ દોડતી. ગીગુભાઈ જે સીમમાં દોડતો જતો એ સીમમાંથી નીલગાય અને હરણ પણ ભાગી જતા. એકવાર ગીગાભાઈ એક ગાયને પકડીને ઘરે લઈ આવ્યા. ઘરે આવીને દીકરી રામબાઈને કહ્યું, "જો સોડી, આ તારી ગાવલડી." રામબાઈએ એનું નામ ગાવલડી જ રાખી દીધું. ઘણીવાર ચોમાસામાં બાપુના પગલાંને અનુસરીને બાપુને શોધવા પડતા. એમને પાણીના ધોરિયામાં બેસાડી નવરાવવા પડતા. ક્યારેક કોઈ માથા ફરેલ માણસના ખેતરમાં બાપુ ઘૂસી ગયા હોય તો એ માલિક લાકડીને લઈને બાપુને મારતો હોય. એમાં વચ્ચે જઈને રામબાઈને લાકડી પોતાના ઉપર ખાઈ લેવી પડતી. જે થાય એ, પરંતુ આખા ગામને ખબર હતી કે મોટી રાત થશે એટલે રામબાઈ એના બાપુને પાતાળમાંથી પણ લઈને આવશે. બંને બાપ દીકરી મોડી રાત્રે ઘરે આવે. માં ઘરે રાહ જોતી હોય. સૌ ઠંડા રોટલા ખાઈ લે, સૂઈ જાય. સવારે ફરી ખેત મજૂરી પર ઓગણી 6મી સદીના એ શરૂઆતના વર્ષો પહેલા વહેતા ગયા. મિત્રો, અહીં ભાગ 1 મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો ઘટના પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂર કરજો. આપણને આગળનું મૂકશું. આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો. અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, ગમે તો લાઈક કરી દેજો. આભાર મિત્રો.